સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણની પોલિસી અંતર્ગત કરાતી કામગીરી દરમિયાન સરથાણા વિસ્તારમાં સોસાયટીનો ગેટ ગેરકાયદેસર જગ્યા પર હોવાનું કહેવામાં આવ્યું હતું। આશીર્વાદ સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ ગેટનું ડિમોલિશન કરવા પહોંચેલા પાલિકા કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। મોટી સંખ્યામાં એકઠી થઈ ગયેલી મહિલાઓ તથા લોકોએ જેસીબી મશીનને ઘેરી લીધું હતું। 25 ફૂટનો રોડ પાલિકાએ અચાનક 30 ફૂટ કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો। સાથે જ ગેટ નહીં તોડવા દેવામાં આવે તે રીતની દલીલો પણ કરવામાં આવી હતી। જોકે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, તેથી પાલિકાના અધિકારીઓએ પગલાં ભર્યા હતા। સ્થાનિક પ્રવીણભાઈએ કહ્યું કે આશીર્વાદ સોસાયટી વર્ષો જૂની છે, ગેટ પણ વર્ષોથી છે, ત્યારે આજે પાલિકાને અચાનક યાદ આવી ગયું કે અમારી સોસાયટી આસપાસના વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ થયા છે અને થઈ રહ્યા છે, તેમ છતાં પાલિકાને એ બધું દેખાતું નથી। ફક્ત અમારી સોસાયટીનો ગેટ જ દેખાયો છે, જે અમે નહીં પાડવા દઈએ।